મહાત્મા ગાંધીની જન્મભૂમિ જેમની કર્મભૂમિ બની છે એવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સાથે અમે હાલ છીએ પોરબંદરમાં. તેમની સાથે આજે દિવસભર ગાળીશું અને જોડાઈશું તેમના ઝંઝાવાતી પ્રચારમાં. મનસુખ માંડવિયા ભાજપના દિગ્ગજ નેતા છે અને હાલ કેન્દ્રમાં આરોગ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. મતદારો વચ્ચે મહારથીની આજની આ કડીમાં આપણે મનસુખ માંડવિયાની દિવસભરની તમામ હલચલ અને પ્રચારના તમામ રંગ આપને બતાવીશું. જાહેર જીવનના આ નેતાની અંતરંગ વાતો સાથે પણ આપને કરાવીશું રૂબરૂ. સવારના નાસ્તાથી આપણે શરૂ કરીએ મનસુખભાઈ સાથેની વાત. મિનિસ્ટર સાહેબે યોગા તો અમારા વગર કરી લીધા છે, એમની સવાર વહેલી પડી ગઈ છે, પણ નાસ્તો સાથે કરી રહ્યા છે. નાસ્તો એમનો એકદમ હેલ્ધી છે, રાગીના ખાખરા છે, સુખડી છે, એમણે તો રોટલો અને દૂધ ખાય છે. સર, મને હંમેશા એવું થાય કે આ દિવસે દિવસે તો ફિટ થતા જાઓ છો, કારણ શું છે? આ નાસ્તો? એમાં એવું છે, ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના બીજા માટે બધી ચિંતા કરશે, પરિવાર માટે ચિંતા કરશે, કરવી જોઈએ, પણ પોતાની ફિટનેસ માટે કેટલું ચિંતા કરે છે? ફિટનેસ માટે ક્યારે શું ખાવું, કેટલું ખાવું, એ બે જ મહત્વના વિષય છે. તમે ન્યુટ્રિયન્ટ બેઝ ફૂડ લો, તમને ન્યુટ્રિયન્ટની સમજ હોય તો અતિ ઉત્તમ. હું બાજરીનો રોટલો લઈ રહ્યો છું એટલે મિલેટ્સ લઈ રહ્યો છું, મગ લઈ રહ્યો છું એટલે પ્રોટીન લઈ રહ્યો છું, મિલ્ક લઈ રહ્યો છું, એટલે આ તમારું એકદમ બેલેન્સ ફૂડ છે. નાસ્તા બાદ ભગવાનના આશીર્વાદ સાથે મનસુખભાઈએ પોતાના દિવસની શરૂઆત કરી. ન્યૂઝ 18 ની ટીમ પણ મનસુખભાઈ સાથે સવાર થઈ, જેમાં પ્રચારની રણનીતિથી લઈ લોકનીતિ પર જાણ્યો તેમનો મત. ઉપલેટાથી મનસુખ માંડવિયાની સવારી ઉપડી રહી છે વિમલનગર ખાતે, જ્યાં તેઓ પ્રચાર સભાને સંબોધન કરશે. પરંતુ એ પહેલા આપણી સાથે વાતચીતમાં જોડાશે. સર, પોરબંદર સીટ મને લાગે છે કે એક અજબ સંયોગ છે આપની સાથે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને એ પણ એક એવા નેતા હતા જેમણે પદયાત્રાઓ ખૂબ કરેલી, ને આપ પણ એવા છો. કદાચ મને લાગે છે કે ગુજરાતમાં પહેલા એવા નેતા છો જેણે પદયાત્રાઓ કરી હોય. મને લાગે છે 2005, 2007 બે પદયાત્રાઓ કરી આપે? ત્રણ કરી. મેં મારા જીવનમાં 3 પદયાત્રાઓ કરી છે. મહાત્મા ગાંધીજી સાથે તો આપણી સરખામણી ના થઈ શકે, પરંતુ હું માનું છું કે તમે કોઈ વિષયને સાધ્ય કરવાનો પ્રયાસ કરો, ત્યારે તપશ્ચર્યા કરો તો એનું ફળ સારું મળતું હોય છે. પદયાત્રા એક તપશ્ચર્યા છે. મેં પહેલી પદયાત્રા કરી હતી 2004માં જાન્યુઆરી મહિનામાં. એ વખતે હું ધારાસભ્ય હતો. એ વખતે મોદીજીએ કન્યા કેળવણીની વાત કરી હતી અને મારા પાલિતાણા વિધાનસભા ક્ષેત્રની અંદર 34 ગામ એવા હતા કે જેમાં 8મા ધોરણમાં દીકરી ભણવા જ નહોતી જતી. મેં પદયાત્રા કરીને ઘરે ઘરે જઈને દીકરીઓને ભણવા બેસાડી હતી અને ઉત્તમ પરિણામ આવ્યું. આજે મારે ત્યાં પાલિતાણા વિધાનસભા ક્ષેત્રની અંદર જે વિસ્તારની અંદર 12મા ધોરણમાં દીકરીઓ ભણવા નહોતી જતી, એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળા જ નહોતી, ત્યાં અત્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, દીકરીઓ ભણે છે. બીજી પદયાત્રા મેં કરી હતી બેટી બચાવો વ્યસન હટાવો. એ વખતે મોદીજીએ બેટી બચાવોનું અભિયાન ચલાવ્યું હતું. ભ્રૂણ હત્યા અટકાવવા માટેની એક સંદેશ લઈને હું મારા એ વખતના વિધાનસભા ક્ષેત્રની અંદર 150 કિલોમીટર ચાલ્યો હતો. 2019ની અંદર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ હતી. તો 150મી જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધી ને આપણે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ, અથવા તો મહાત્મા ગાંધીને કઈ રીતે આપણે યાદ કરી શકીએ? તો મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મારા જીવનનું ઉત્તમ અને અંતિમ કોઈ સમાજને પ્રદાન હોય તો એ બેઝિક એજ્યુકેશન છે. મનસુખભાઈ, અત્યારે પાર્ટીમાં સ્થિતિ એવી છે, તમે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ જુઓ તો મોટાભાગે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો છે.
ક્યાંક એવું લાગે છે કે આપણે કહ્યું કે ઇલેક્શન આવે ત્યારે બધા પાછા ઠરીઠામ થઈ જશે, પણ ક્યાંક લાગે છે કે જે પાયાના કાર્યકર્તાઓ છે જેને તક નથી મળી અને કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને લાવીને બેસાડી દીધા છે, એ આંતરિક રોષનું કલહનું એક કારણ છે જેના કારણે આ તમામ સ્થિતિ ઉદ્ભવી રહી છે, એવું આપને લાગે છે, માનો છો? ના, એવું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પાર્ટીમાંથી કાર્યકર્તા આવે પછી એ ભાજપનો કાર્યકર્તા હોય છે અને ભાજપના કાર્યકર્તા તરીકે ભાજપના સિમ્બોલ ઉપર લડીને કોઈ વ્યક્તિ ભાજપમાં આવે પછી ભાજપ કોંગ્રેસ એવો વ્યવહાર કરવો એ ઉચિત નહીં. એ અમારી પાર્ટીમાં એવી પ્રથા નથી. પ્રચારના પ્રથમ પડાવ પર મનસુખ માંડવિયા પહોંચ્યા ઉપલેટાના ગામમાં. આ વિસ્તારના જનતા સ્વર્ગસ્થ આપણા વિઠ્ઠલભાઈ, જેમણે વર્ષો સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે, એમણે સંપાદન કરેલો વિશ્વાસ એમના દીકરા જયેશભાઈની અંદર અત્યારે ઝલકી રહ્યો છે. હું રસ્તામાં આવતો તો મેં જોયું, મને તો પહેલી વખત મળવાનું થયું હોય, ઓળખતા હોય ના ઓળખતા હોય, પરંતુ જે રીતે જયેશભાઈને બધા પડકારો આપી રહ્યા હતા એનાથી મને સંતોષ એટલા માટે થતો હતો કે અમારા આગેવાન એટલો લોકપ્રિય છે. વિમલનગર ચિન્નાવડ થઈને મનસુખ માંડવિયાની સવારી પહોંચી છે જામદાદર. આગળ દળવી ગામની પણ મુલાકાત કરીશું, પરંતુ તે પહેલા જામદાદરના વાસીઓને પૂછીશું કે તેમના મતે તેમના ઉમેદવાર કેવા છે. જામદાદર ગામમાં મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરાયું. તમારી દ્રષ્ટિએ તમારા ઉમેદવાર કેવા? અમારા ઉમેદવાર એકદમ પરફેક્ટ અને 100% ખરું સોનું જેવા છે. કેવા ઉમેદવાર તમને જોઈતા હતા? અમારે તો બેન અત્યારે ખેડૂતના કામ થાય એવા ઉમેદવાર જોઈ અને ગામનો વિકાસ થાય એવા. તમને લાગે છે કે મનસુખ માંડવિયા? હા, સિયોર, મનસુખભાઈ માંડવિયા 100% કરશે. તમારી દ્રષ્ટિએ તમારા ઉમેદવાર કેવા? અમારી દ્રષ્ટિએ અમારે સીટ વાઇઝ અમારી દ્રષ્ટિએ સારામાં સારા ઉમેદવાર છે, પરફેક્ટ ને બધા કામગીરી કરે એવા. આપણે જોયું છે ગત સમયની અંદર એને આરોગ્ય પ્રધાન કેબિનેટમાં હતા ત્યારે એને સારી કામગીરી કરી છે અને સોબર અને સિમ્પલ ઉમેદવાર છે અને ખેડૂત નેતા છે, સારામાં સારી કામગીરી કરે છે અને કરવાના છે. તમારી દ્રષ્ટિએ તમારા ઉમેદવાર કેવા? બહુ સારા હાઈ ક્લાસ કામ કરે એવા અને 3 ડોઝ બધાને, જેથી મંત્રી હતા, આરોગ્ય મંત્રી હતા દિલ્હીમાં, તેથી બધાને 3 ડોઝ બધાને આપ્યા રસી. બહુ સારું કામગીરી છે સાહેબની. તમારી દ્રષ્ટિએ તમારા ઉમેદવાર કેવા? અમારી દ્રષ્ટિએ તો જે પાર્ટીના નિયમ પ્રમાણે જે ઉમેદવાર મૂક્યા છે એમાં એવું નથી કે સ્થાનિક અત્યારે પાર્ટીની અંદર એવું હાલે છે કે બહારથી ઉમેદવાર મૂક્યા છે, આ વસ્તુ કરી છે. નહીં, હકીકતની અંદર એવું નથી. પાર્ટીએ વિચાર્યું છે, એ બહુ સરસ વિચાર્યું છે અને અમને જે ઉમેદવાર મળ્યા છે એ બહુ શિક્ષિત અને બહુ જેના આપણા કેન્દ્રીય મંત્રી તરીકેનું એને લેવલ છે, એટલે અમારા માટે તો બહુ 100% ફાયદો છે. પ્રચારના આ પડાવમાં માંડવિયાએ બપોરનું ભોજન દીકરીઓ સાથે લીધું. જમતા જમતા ન્યૂઝ 18ની ટીમે તેમની સાથે કરી તેમના ફિટનેસની વાત. સાંભળો શું આપ્યો જવાબ. જમવામાં એવું હોય, તમારે જે ટેસ્ટ કરવો એ ટેસ્ટ કરવો. બાકી તો તમને સ્વીટ ભાવે. મારે તો મૂળ તમારી ફિટનેસનો રાઝ જાણવો છે કે આટલા બધા ફિટ છો. સવારે તો તમે મને કીધું કે તમે બધું કોમ્બિનેશન કરો છો, પણ છતાંય આખો દિવસ એનર્જેટિક રહી શકો તો એકલું મિલેટ્સ કારણ હશે એવું નહીં, આમાં બી કંઈક સામાન્ય તો તમારે મિક્સ ફૂડ લેવું જોઈએ. એક ને એક પ્રકારનું ફૂડ નહીં, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને
બધું જ ફૂડને ડાયજેસ્ટ કરવાનો અનુભવ રહેવો જોઈએ પણ એ ફૂડ હેલ્ધી હોય એ પણ જરૂરી છે. એટલે ફૂડનું કોમ્બિનેશન આ વસ્તુ નહીં જ લેવી, આ વસ્તુ લેવી જ એવું પણ કંઈ જરૂરી નહીં. તમને જે ખાવાની રુચિ થાય એ ખાવું જોઈએ. તમે હેલ્ધી ફૂડની વાત કરી ને સર, ગુજરાત વિકસિત રાજ્ય કહેવાય પણ નકલી જીરું, નકલી માખણ, નકલી દૂધ, આપ તો હેલ્થ મિનિસ્ટર છો, કંઈ આ મુદ્દે એમાં શું અને છે? આના રોકથામ માટે આપ શું કરવા માંગો છો? એડલ્ટ્રેશન એમાં વિકસિત સ્ટેટ નહીં સ્ટેટ એની સાથે લેવા દેવા નથી, પરંતુ એડલ્ટ્રેશન એ બહુ ગંભીર પ્રકારનો મારી દ્રષ્ટિએ ગુનો છે. કોઈ વ્યક્તિએ આ પ્રકારનું કરવાથી તમે બીજાના વ્યક્તિની હેલ્થ સાથે છેડા કરો છો. એટલા માટે આવા લોકો સામે સરકાર સમયે સમયે જ્યારે પણ ધ્યાનમાં આવે છે ત્યારે એક્શન પણ લે છે. ભારત સરકારથી પણ અમે ડ્રાઈવ વધારી છે, એક્શન વધાર્યા છે, ચેકિંગ વધાર્યું છે, ફૂડ ટેસ્ટ લેબોરેટરીઓ ચાલુ કરી છે, વાનવાળી ફૂડ સ્ટેટ ફૂડ ટેસ્ટ વાન લેબ ચાલુ કરી છે. દરેક રાજ્ય સરકારની અંદર રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને તમે એડલ્ટ્રેશનને રોકી શકો. એટલે આપ આના મુદ્દે તો પગલાં લેશો. એક બીજું પણ મારા ધ્યાનમાં હતું, જનરલી ખાંડને બધા માને કે આ એક ઝેર છે, ધીમું ઝેર છે. પેકેજિંગ ફૂડની જો વાત કરીએ તો 20થી 50% જેટલી વધારે એડિડ શુગર એમાં હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આપ પોતે ખાંડ પર નિયંત્રણ રાખો છો. જ્યાં સુધી મંત્રીશ્રી પોતે નિયંત્રણ રાખતા હોય અને ગામ આખું ખાય, એફએસએસઆઈ આપણા અંડરમાં છે, એફએસએસઆઈ આપણા અંડરમાં છે, તો આ મુદ્દે કોઈ પગલાં લેવા ધારો? એમાં એવું છે, તમે ધ્યાન કેટલું રાખો છો નથી રાખતા, તમે શું ખાઓ છો નથી ખાતા એ અગત્ય નથી. કોઈ પણ વસ્તુનું તમે બેલેન્સ યુઝ કરો ત્યાં સુધી એ જોખમી નથી. તમે અનબેલેન્સ યુઝ કરો ત્યારે જોખમ ઊભું થાય, તમારા હેલ્થ ઉપર નેગેટિવ ઇફેક્ટ થાય. અમારા ફસાઈ દ્વારા અમે દરેક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એના નોર્મ્સ એના રેગ્યુલેશન એ તય કરેલા છે. અમારો આગ્રહ હોય છે કે લોકો એ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરે, ના કરે તો અમે એની સામે એક્શન પણ કરીએ છીએ. અને તે જનતાની જાગૃતિ પણ બહુ આવશ્યક છે, અમે કરી રહ્યા છીએ. સરકારી વ્યવસ્થાની દ્રષ્ટિએ પ્રિકોશન પણ લઈ રહ્યા છીએ, જેથી કરીને લોકોને શુદ્ધ ખોરાક મળે, અને શુદ્ધ ખોરાક એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે સર આપ એવું કહેવા માંગો છો કે પેકેજિંગ ફૂડ ખાતી વખતે લોકોએ પ્રમાણમાં જાળવવાની જરૂર છે, એવું લાગે છે આપણે? ઓવર ના ખાવું, આપે કીધું કે કોઈ પણ વસ્તુ ભાવથી ઓવર ના ખાવી, બેલેન્સ રાખવું. એટલે આપ આપની તરફથી ડ્રાઈવ કરી રહ્યા છો પણ સાથે પેકેજિંગ મેડિકલ સાયન્સ કહે છે ને હું ફોલો કરું છું. મનસુખ માંડવિયા પ્રચારમાં પોરબંદરના ગામડા ખૂંદી રહ્યા છે. એક બાદ એક ગામમાં લોકોને મળી રહ્યા છે અને મોદી સરકારે 10 વર્ષમાં કરેલા કામનો હિસાબ આપીને મત માંગી રહ્યા છે. તેઓ સરળ ભાષામાં લોકોને સરકારી યોજનાઓ સમજાવી રહ્યા છે. દિવસ દરમિયાનના પ્રચારનો આ પડાવ મધ્યાહને પહોંચ્યો છે, ત્યારે મનસુખ માંડવિયાએ ન્યૂઝ 18 સાથે સરકારે કરેલા કામોની વાત કરી. સવારે પ્રચારનો એક રાઉન્ડ પૂર્ણ થયો છે અને નવો પ્રચારનો રાઉન્ડ જે સાંજનો સમય છે તે શરૂ થવાની તૈયારીમાં છે. પરંતુ એ પહેલા અમે મનસુખ માંડવિયા સાથે વાત કરવાની થોડીક તક ઝડપી લીધી છે. સર, ફરીથી વાતચીતનો દોર સાધી લે. હમણાં ઘણી બધી બાળાઓએ આપને ભોજન પીરસ્યું, હોંશે જમાડતી હતી, કારણ કે એમના છાત્રાલયમાં આપ મહેમાન હતા. મહિલાઓની વાત છે, બાળાઓની વાત છે, તો એક સવાલ એવો પણ આવે કે યુનિસેફ દ્વારા આપને એક ખિતાબ મળ્યો છે, મેન ઓફ મેન્સ્ટ્રુએશન. ખૂબ મોટી વાત કહેવાય કે ભારતના એક મંત્રીને આ પ્રકારે યુનિસેફ દ્વારા નવાજવામાં આવે. મને પણ યાદ છે જ્યારે અમારું જ્યારે એ સમયે અમારી ચેનલનું નામ અલગ હતું અને મેં આપને 2 પેડ સાથે મનસુખ માંડવિયાના ફોટો કરીને અમે લોકોએ ફર્સ્ટ કવરેજ આપને આપ્યું હતું આ મુદ્દે. આ વિચાર આપને કેવી રીતે આવ્યો ને કેવી રીતે આગળ? કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે જનરલી કોઈ ટચ ના કરે. એટલા માટે ટચ કરવો જોઈએ કે આ જે વર્તમાન સમયની અંદર
મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હાઇજેનિક સિચ્યુએશન્સની બહુ આવશ્યકતા છે. સર્વાઇકલ કેન્સર જેવા કેટલાય રોગો એ મેન્સ્ટ્રુઅલ હાઇજીનની કમીના હિસાબે થતા હોય છે. એટલા માટે ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગના મંત્રી તરીકે મેં એ વખતે વિચાર કર્યો હતો કે આના માટે આપણે અવશ્ય કંઈક કરવું જોઈએ. અને જ્યારે હું આ ઝુંબેશ ચલાવતો હતો ત્યારે કેટલા લોકો કોમેન્ટ પણ કરતા હતા કે આ ઝુંબેશની અંદર કોઈ બહેનોએ ચલાવવી જોઈએ, આમાં બહેનો ક્યાં. ત્યારે મેં કહ્યું હતું કે કોઈ બહેનો માટે કોઈ ભાઈ એના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કામ કરે, એમાં બહેન ભાઈનો ભેદ હોઈ શકે ક્યાં. અને એ અભિયાન અમારા જનૌષધિ કેન્દ્ર પર સેનિટરી પેડ વેચવાના ચાલુ થયા અને મોદીજીએ ₹1 એક સેનિટરી પેડ મહિલાઓને આપવાની વાત કરી ત્યારે મને આજ ખુશી છે કે આજ સુધીમાં 40 કરોડ સેનિટરી પેડ જનૌષધિ કેન્દ્ર દ્વારા ₹1 એક સેનિટરી પેડ તરીકે વેચવામાં આવ્યા છે. મહિલાઓનો ઉપયોગ સેનિટરી પેડનો વધ્યો છે. પહેલાં એવું હતું કે સામાન્યતઃ સેનિટરી પેડ શહેરી ક્ષેત્ર પૂરતા મર્યાદિત હતું, જ્યાદાતર બહેનો એનો ઉપયોગ શહેરમાં કરતી હતી. ગ્રામીણ મહિલાઓને એ પહોંચથી દૂર હતું, એમાં પણ ગરીબ મહિલાઓને તો ખાસ પહોંચથી દૂર હતું. પરંતુ આજે ગામડાની દીકરીઓ પણ, ગામડાની બહેનો પણ સેનિટરી પેડનો ઉપયોગ કરી રહી છે. આના માટેનો જે મેં પ્રયાસ કર્યો છે એનો મને આનંદ પણ છે અને મેં એક સમાજ પ્રત્યેની મારી જવાબદારી, દાયિત્વ અદા કર્યાનો મને સંતોષ પણ છે. સર, ખૂબ જ સેન્સિટિવ સબ્જેક્ટને આપ પડ્યા અને ખરેખર ઘણી માતા બહેનોને આપને આ મુદ્દે આશીર્વાદ પણ મળ્યા છે. આપણે અત્યારે એક વાત કરી જનઔષધિ કેન્દ્રની. 11,000 અંદાજે જનૌષધિ કેન્દ્રો હશે, પણ હમણાં છેલ્લા ઘણા સમયથી એક ફરિયાદ ઉઠી છે કે દવાઓ જ ઉપરથી નથી આવતી. હું છેલ્લા 1 મહિનાની વાત કરું સર, કે નીચે સ્ટોરવાળા એવું કંઈક ઉપરથી દવાઓ જ નથી મળતી. આ સ્થિતિનું કારણ છે? જો આમાં એવું છે, 11,000 જનૌષધિ કેન્દ્ર, જનઔષધિ કેન્દ્ર માટે રોજ લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની દવાની જરૂરત હોય. એનું પ્રોક્યોરમેન્ટથી માંડીને, એનું ટેસ્ટિંગથી માંડીને, ક્વોલિટીમાં કોઈ બાર્ગેનિંગ ન થાય એની ચિંતાથી લઈને એની સપ્લાય ચેનને મેન્ટેન કરવી ત્યાં સુધીની એક લાંબી પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર ક્યારેક કોઈ મેડિસિન હોય ન હોય એવું થાય. તમે સામાન્યતઃ કોઈ મેડિકલ સ્ટોર પર જાઓ તો ત્યાં બધી જ મેડિસિન તમને ઉપલબ્ધ થઈ જાય એવું ના હોય. તમે કોઈ કાર્ડિયાક ઓર્થોપેડિક સર્જનની હોસ્પિટલની સામેના ક્લિનિક પર, ફાર્મસી પર તમે જાઓ તો એ ફાર્મસીની અંદર, મેડિકલ સ્ટોરમાં તમને જ્યાદાતર ઓર્થોપેડિકને અનુરૂપ હોય એવી મેડિસિન મળશે. બાકી તમે મેડિસિન માગશો તો નહીં મળે, તો લોકો બીજે જશે. પણ એની ચર્ચા નહીં કરે કે આ મેડિકલ સ્ટોરની અંદર બધી દવાઓ નથી. પણ સરકારી છે ને ફાર્મસી, એટલે લોકો અહીંયા નથી મળતી એવું કરીને ચર્ચા ઘણી વખત કરતા હોય છે. પણ અમારો પ્રયાસ હોય છે. દેખો, 11,000 જનૌષધિ કેન્દ્રમાં નિયમિત 12 થી 15 લાખ લોકો આ જનઔષધિ કેન્દ્રની નિયમિત મુલાકાત લે છે. રોજનું 5 થી 7 કરોડ રૂપિયાનું વેચાણ છે. તમે એને માર્કેટ ભાવ ગણો તો 4 ગણા માર્કેટ ભાવ હોય, એટલે લગભગ 25-30 કરોડનું વેચાણ થાય. આટલું મોટું વેચાણ થતું હોય, આટલી મોટી સંખ્યાની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળતી બહુ મોટી વાત છે. પોરબંદરમાં આવતા ઉપલેટામાં મનસુખ માંડવિયાનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ગામે ગામ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. જનતા તરફથી મળતા આવકાર અને પ્રેમમાં માંડવિયા માટે લોકોના હૃદયમાં ભારોભાર વિશ્વાસ દેખાય છે. લોકો ઉત્સાહભેર અમારું સ્વાગત કરવા માટે ગામની બહાર નીકળ્યા. આજે પણ અહીંયા પણ મેં જોયું જે રીતે સમગ્ર ગામ, જામકંડોરણા ગામ ઉત્સાહથી, ઉમંગથી અમારું અભિવાદન કર્યું. બધા જ ભારત સરકારના લાભાર્થીઓએ પણ અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું. રસ્તાની અંદર બહેનોએ ગરબા કરીને અમારો ઉત્સાહ વધાર્યો. આટલો ઉત્સાહ આપનો હોવાનું કારણ હું સમજી શકું છું. તમારો પ્રેમ એ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ સાથે છે, એમના દીકરા
અને સફળ રીતે વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા આદરણીય જયેશભાઈ પ્રત્યે છે. જે સુવિધા શહેરમાં છે એ બધી સુવિધા અત્યારે ગામડામાં છે. એક સમયે તો ભણેલો ગણેલો શિક્ષિત વ્યક્તિ, નોકરિયાત વ્યક્તિ એ શહેરમાં જતો હતો. શું કામ? એજ્યુકેશનની વ્યવસ્થા ન હોય, ગામડાની અંદર પાણીની વ્યવસ્થા ન હોય, રોડની વ્યવસ્થા ન હોય. અને વર્ષો પહેલા નેતાઓ મત માંગતા હતા ત્યારે ભાષણ કરતા હતા રોટી કપડા ને મકાન. અમારી સરકાર બનશે તો રોટી કપડા ને મકાન. દોસ્તો, મોદીજી રાજ્યની અંદર 14 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, 10 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહ્યા. રાજ્યની અંદર રોટી કપડા ને મકાન તો ઇતિહાસ બની ગયો, પરંતુ અત્યારે ગામડે ગામડે રોડ, પાણી ને લાઇટ દરેક ગામની અંદર ઉપલબ્ધ થઈ ગયા. સવારથી શરૂ થયેલો પ્રચાર રાત્રે પણ યથાવત છે. રાતના સમયે પણ અનેક ગામોમાં માંડવિયાનું જોરદાર સ્વાગત થાય છે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ગામના લોકો માંડવિયાનું સામૈયું કરે છે. ઢોલ નગારા અને નારાના તાલે મનસુખભાઈને ભારે આવકાર મળે છે. જનતાના જનપ્રતિનિધિની સાથે માંડવિયા ભગવાનમાં પણ ખૂબ આસ્થા ધરાવે છે. એટલે જે ગામમાં પ્રચાર માટે જાય ત્યાં ગામના મંદિરમાં જઈ આશીર્વાદ મેળવે છે. માતાજીના દર્શન બાદ ફરી એકવાર લાગી જાય છે લોકો સાથે સંવાદ કરવા. તબિયતે પૂછીએ કોઈની, તમારું સ્વાસ્થ્ય કેવું છે, અને પાણી પૂછીએ, પાણી કેમ છે, અન્ન જળ કેમ છે. વહેલી સવારથી રાત સુધીમાં 8 જેટલા ગામોમાં ઝંઝાવાતી પ્રચાર કરી ચૂક્યા છે મનસુખ માંડવિયા. અને હવે અંતિમ પડાવ પર છીએ ત્યારે મનસુખ માંડવિયા સાથે અંતિમ સવાલો. મનસુખભાઈ એક નેતા છો, ક્યારેક આ રીતે ફૂલોનો વરસાદ બી થાય ને ક્યારેક ટીકાઓનો પણ વરસાદ થાય. નેતા તરીકે ઘણું બધું પચાવવું પડે, એ કળા આપે પણ હસ્તગત કરી હશે. શું કહેશો કે કેવા અનુભવ થાય? નેતા હોય તો મુશ્કેલી થાય. હું તો કાર્યકર્તા છું એટલે મને બહુ ફરક ના પડે. રાજનીતિની અંદર જનતા તમને માન સન્માન પણ આપે અને જનતા તમારી પાસે અપેક્ષા પણ રાખે. એ બંને વચ્ચે બેલેન્સ બનાવવું એ જનપ્રતિનિધિની જવાબદારી છે. પરંતુ અમારા માટે પોઝિટિવ પક્ષ એ છે કે અમે જનતા સાથે જોડાયેલા લોકો છીએ, જનતાના વચ્ચે રહેનારા લોકો છીએ. જનતાની ભાવના, એની અપેક્ષા અને એની સંવેદનાને અમે સારી રીતે સમજીએ છીએ. એટલા માટે અમે જે અમારું વાણી, વિવેક, વર્તન અને કામ અને કામની કાર્યશૈલી એ જનતાને અનુરૂપ હોય છે. તેથી સંવાદ સાધવામાં અને સમસ્યાઓનું સમાધાન કરવામાં અમને સરળતા રહે છે. 2 સવાલ વધારે છે મનસુખભાઈ. ભગવાન જો એક દિવસ મનસુખભાઈને કહે કે માંગો માંગો એ આપું, મનસુખભાઈ શું માંગે? જનતાની સેવા. જનતાની સેવા. આખરી સવાલ, મનસુખ માંડવિયા જ્યાં હોય ત્યાં સતત એક વાત ચર્ચાતી હોય છે. એ લોકો વતી સવાલ હું આપને પૂછી લઉં છું. મનસુખ માંડવિયાને ગુજરાત ગમે કે દિલ્હી? મનસુખ માંડવિયાને પાર્ટી જે કામ સોંપે એ ગમે. હું છું જ કાર્યકર્તા. પાર્ટી કે દિલ્હી કામ કરો તો 8 વર્ષથી મોદીજીની સાથે મંત્રી છું. પાર્ટી જે કામ સોંપે એ કામ કરવું. પરંતુ જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય યા તો આપણે બધા જ ભારતના નાગરિકો છીએ અને આ દેશની પ્રેરણા એ ગીતા જેવા ગ્રંથ છે, મહાભારત જેવા ગ્રંથ છે, રામાયણ જેવા ગ્રંથ છે. જે ગીતાએ આપણને શીખ્યું છે કર્મણ્યેવાધિકારસ્તેષુ, તમને જે કામ સોંપવામાં આવે એ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરો તો ફળની અપેક્ષા રાખવાની આવશ્યકતા નથી, ઓટોમેટિક મળશે. અમારું દાયિત્વ છે પાર્ટીએ સોંપેલું કામને નિષ્ઠાપૂર્વક કરવું. હું મંત્રી છું તો મંત્રી તરીકે મારું જે દાયિત્વ છે એને સંપૂર્ણ ન્યાય આપવાની કોશિશ કરી રહ્યા. એના પરિણામો અત્યારે દેશને અને દુનિયાની સામે છે. એવી જ રીતે પાર્ટી જે કામ સોંપશે, અત્યારે મને કહ્યું ચૂંટણી લડો, તો જનતાના વચ્ચે ચૂંટણી લડવા માટે છીએ. કાલે જે કામ કહેશે એ અમે લગનથી, નિષ્ઠાથી, કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરીશું.
સર અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને આગળની પ્રચાર યાત્રા માટે આપને ખૂબ ખૂબ શુભકામના. તો આ હતા અંતિમ પડાવ પર ખજુરડા ગામે. ફરીથી મળીશું એક નેવા નેતા સાથે નવી પ્રચાર યાત્રામાં પણ જોડાઈશું. ત્યાં સુધી મને ગીતા મહેતાને કેમેરા પર્સન નિલેશ જોસાને રજા આપશો. ખજુરડા ગામ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.